મિત્રો, એક વખત એક વ્યક્તિ એક આશ્રમમાં જાય છે ગુરુજી પાસે અને ગુરુજીને પૂછે છે કે સફળતા કેવી રીતે મળે. હું ઘણા સમયથી મહેનત કરું છું, પ્રયત્નો કરું છું, પણ મને જોઈએ એટલી સફળતા નથી મળી. ગુરુજી કીધું કાલ સવારે આવો, સફળતાનું રહસ્ય તમને સમજાવી દઉં. બીજે દિવસે સવારે 5 વાગે બ્રહ્મ મુહૂર્તમાં શિષ્ય ગુરુજી પાસે પહોંચ્યો. ગુરુજી કીધું ચાલો મારી પાછળ પાછળ આવી જાઓ. એટલે શિષ્ય ગુરુજીની પાછળ પાછળ ચાલ્યા કરતો હતો. વચ્ચે એક નદી આવી. ગુરુજી નદીમાંથી નીકળવા ગયા, શિષ્ય પણ એની પાછળ પાછળ. જ્યારે એકદમ નદીની મધ્યસ્થમાં પહોંચ્યા ને ત્યારે ગુરુજીએ શિષ્યને પાણીમાં ડૂબાડી દીધો. ત્યારે શિષ્ય તડફડવા માંડવા માંડ્યો. એટલે ગુરુજીએ 1 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ રાહ જોઈ. જેવું એમ થયું કે હવે આ શ્વાસ નહીં લઈ શકે ત્યારે એને ઉપર બહાર કાઢ્યો પાણીમાંથી. એટલે શિષ્ય દોડીને કિનારા તરફ ભાગ્યો અને પછી એને ગુરુજીને કીધું કે ગુરુજી, હું તો તમને સફળતા માટે પૂછવા આવ્યો હતો, તમે તો મારા જીવની પાછળ પડી ગયા. એટલે ગુરુજીએ કીધું કે જ્યારે તું પાણીમાં હતો ને ત્યારે તને શું ઈચ્છા હતી, શું વિચારો હતા તારા મનમાં? ત્યારે શિષ્યએ કીધું કે મારો કોઈ જ ઈચ્છા નથી, કોઈ જ વિચાર નહોતો, મારે મારો ખાલી જીવ બચાવવો હતો, એ જ મારું મેઇન લક્ષ્ય હતું. એટલે ગુરુજીએ કીધું કે બસ આ જ રીતે જ્યારે તારું લક્ષ્ય ખાલી સફળતા જ હશે ને, બીજો કોઈ જ વિચાર નહીં હોય ને, તેને તને 100% સફળતા મળશે. એટલે મિત્રો, સફળતા માટે બહુ મોટો સંઘર્ષ કરવો પડે છે. સફળતા એટલી આસાનીથી નથી મળી જતી. એટલે જ્યારે તમારો જીવ બચાવવા જેટલી, શ્વાસ જેટલી કિંમત તમે સફળતાની સમજી જાઓ ને, એટલે સફળતા ઓટોમેટિક મળી જશે. જો આ વાતથી તમે એગ્રી હો, સહમત હો, વિડીયો તમને ગમ્યો હોય તો રીલને લાઇક, શેર અને પેજને ફોલો કરજો. થેન્ક યુ.